अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांक यूनिट 3 माय फैमिली। विद्यार्थी मित्र, आज आपणे पाठ्यपुस्तक में वार्तानी समजूती मेळवीशुं। तो चालो शरू करिए। ध बॉट एटले के होड़ी। वार्तानी समजूती मेळवता पहला आपणे केटलाक शब्दना अर्थनी समजूती मेळवी लईए। तो चालो शब्दार्थ बोट, BOAT बोट, बोट एटले होड़ी। फ्रॉग, FROG फ्रॉग, फ्रॉग एटले देड़को। चीक, चीक एटले पक्षीनुं बच्चुं। CHICK चीक, चीक एटले पक्षीनुं बच्चुं। माउस, माउस एटले उंदर। MOUSE माउस एटले उंदर। एंट, एंट एटले कीड़ी। ANT एंट एटले कीड़ी। लेडीबग, लेडीबग एटले माकड़। LADY लेडी, BUG बग, लेडीबग एटले माकड़। वॉक, WALK वॉक एटले चालवू ते। बैंक एटले किनारो। BANK बैंक, बैंक एटले किनारो। रिवर, RIVER रिवर, रिवर एटले नदी। टू जम्प एटले कूदवू। TOJUMP टू जम्प एटले कूदवू। टू स्विम एटले के तरवू। टू स्विम एटले तरवू। TOSWIM टू स्विम एटले तरवू। वॉटर, WATER वॉटर एटले पाणी। टू साउट एटले के बूम पाडवी। TOSHOUT साउट एटले बूम पाडवी। टू लाफ एटले के हसवू। TOLAUGH लाफ एटले हसवू। होपलेस, HOPELESS होपलेस एटले के निराशाजनक अथवा तो नकामू। लीफ, LEAF लीफ एटले પાંદડું। આગળ છે પીસ, PIECE પીસ, પીસ એટલે ટુકડો। વૂડ, વૂડ એટલે લાકડું। WOOD વૂડ, વૂડ એટલે લાકડું। સ્ટ્રો, સ્ટ્રો એટલે તણખલું। STRAW સ્ટ્રો એટલે તણખલું। લોંગ, LONG લોંગ, લોંગ એટલે લાંબુ। થ્રેડ એટલે દોરો। THREAD થ્રેડ એટલે દોરો। ટુ મૂવ એટલે કે ખસવું। TOMOVE ટુ મૂવ એટલે હસવું। ટુ ડાન્સ, TODANCE ટુ ડાન્સ એટલે નાચવું। ટુ સિંગ એટલે કે ગાવું। TOSING ટુ સિંગ એટલે ગાવું। લાઉડલી, LOUDLY લાઉડલી એટલે મોટા અવાજે। ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે આપણે શરૂ કરીશું વાર્તા ધ બોટ એટલે કે હોડી। અ ફ્રોગ, a chick, a mouse, an ant, and a ladybug all went out for a walk. તો ફોગ એટલે દેડકો। ચીક એટલે પક્ષીનું બચ્ચું। માઉસ એટલે ઉંદર। એન્ટ એટલે કીડી અને લેડીબર્ડ એટલે માકડ। તો આ બધા જ ફરવા માટે ગયા। કોણ કોણ?
એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માંકડ બધા ફરવા માટે ગયા. આગળ છે soon they came to the bank of a river એટલે કે થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. રિવર એટલે નદી. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. Let's jump and swim, said the frog, and it jumped into the water. એટલે કે ચાલો કૂદીને તરીએ. લેટ્સ જમ્પ એટલે કે ચાલો કૂદીએ, એન્ડ એટલે અને તરીએ. ચાલો કૂદીએ અને તરીએ. સેડ ધ ફ્રોગ એટલે કે દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ ઇનટુ ધ વોટર એટલે કે તે પાણીમાં કૂદ્યો. શું કર્યું? દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. જો વિદ્યાર્થી મિત્ર, એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી, એક માંકડ આ બધા ફરવા માટે જાય છે અને થોડી જ વારમાં નદીના કિનારે પહોંચી જાય છે. ત્યાં તેઓ શું કરે છે? ત્યાં જઈને તેઓ કહે છે કે ચાલો કૂદીએ અને તરીએ. કોણ બોલે છે? દેડકો બોલે છે અને તે પાણીની અંદર કૂદી જાય છે. બટ વી કેન નોટ સ્વિમ એટલે કે પણ અમે તરી શક્યા નહીં. કોણ તરી શક્યું નહીં? હવે દેડકો તો પાણીની અંદર કૂદી ગયો, પણ કોણ તરી શક્યું નહીં? ચીક, માઉસ, એન્ટ અને લેડીબગ આ બધા એટલે કે પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માંકડ તરી શક્યા નહીં. shouted the chick એટલે પક્ષીનું બચ્ચું બોલ્યું. The mouse, the ant and the ladybug પક્ષીનું બચ્ચું, ઉંદર અને કીડી, માંકડ બોલી ઉઠ્યા. Croak, 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 the frog laughed એટલે કે drown, drown, drown. The frog laughed એટલે કે દેડકો હસ્યો. દેડકો શું કહે છે? કરે છે ડ્રાઉં ડ્રાઉં. દેડકાનો અવાજ કેવો હોય છે? ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં. અને દેડકો હસે છે. યુ આર હોપલેસ એટલે તમે નકામા છો. યુ આર હોપલેસ એટલે તમે નકામા છો. સેડ ધ એન્ડ લાફ્ડ અગેન તે બોલ્યો અને ફરીથી હસ્યો. વિદ્યાર્થી મિત્ર, દેડકો શું કહે છે? કે તમે બધા નકામા છો. જુઓ, મને પાણીની અંદર તરતા આવડે છે, પણ તમે બધા નકામા છો. અને આ બોલીને તે ફરી હસે છે. The chick, the mouse, the ant and the ladybug did not like it એટલે કે પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માંકડને આ ગમ્યું નહીં. નોટ લાઈક એટલે ગમ્યું નહીં. They said
એટલે હવે આપણે શું કરીશું? નાવ, વોન્ટ, વિલ, વી ડુ. એટલે કે હવે આપણે શું કરીશું? તેઓ શું બોલ્યા કે હવે આપણે શું કરીશું? They thought and thought. એટલે તેમણે ખૂબ વિચાર્યું. શું કર્યું? તેમણે ખૂબ વિચાર્યું. And then they did this. એટલે અને પછી તેમણે આ કર્યું. તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમણે આ કર્યું. હવે શું થાય છે કે દેડકો તરવા માંડે છે. આ બધા તરી શકતા નથી. તો પક્ષીના બચ્ચાને, ઉંદર અને કીડીને આ બધું જ ગમ્યું નહીં. હવે એ લોકો વિચારે છે કે આપણે શું કરવું? અને પછી તેમણે કહ્યું. શું કહ્યું? The chick went away and soon came back with a leaf. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. જો વિદ્યાર્થી મિત્ર, અહીં પક્ષીનું બચ્ચું જાય છે અને એક પાંદડા સાથે પાછું આવે છે. The mouse came with a piece of wood. એટલે કે ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. ઉંદર શું કરે છે? લાકડાનું ટુકડું લઈને આવે છે. The mouse came with a piece of wood. એટલે કે ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. The ant brought a straw. એટલે કે કીડી એક તણખલું લાવી. શું લાવી? કીડી એક તણખલું લાવી. And the ladybug brought a long piece of thread. એટલે કે લેડીબગ માકણ, અને માકણ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. આગળ છે they use the leaf, a piece of wood, the straw and the piece of thread and made a boat. એટલે તેમણે પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી. જો વિદ્યાર્થી મિત્ર, અહીં શું કરે છે તે લોકો કે પક્ષીનું બચ્ચું જે હોય છે તે એક પાંદડું લઈને આવે છે. પછી ઉંદર એક લાકડાનો ટુકડો લઈને આવે છે. કીડી જે છે તે તણખલું લાવે છે. અને લેડીબગ એટલે કે માકણ જે છે તે એક દોરાનો લાંબો ટુકડો લઈ આવે છે. અને આ બધી જ વસ્તુઓનો તેઓ ઉપયોગ કરીને એક હોડી બનાવે છે. હવે આગળ તેઓ શું કરે છે? ચાલો. They put into the water, jump on it and the boat moved. એટલે તેમણે તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. જો વિદ્યાર્થી મિત્ર, એ લોકો હોડી બનાવે છે અને તેને પાણીમાં મૂકે છે અને હોડીની અંદર કૂદી પડે છે અને હોડી ધીરે ધીરે તરવા લાગે છે. એટલે કે હોડી ખસે છે, ચાલવા લાગે છે. આગળ the all dance and said loudly. એટલે તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા.
હવે તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે અને નાચવા લાગે છે, મોટા અવાજે ગીતો ગાવા માંડે છે. It looks up from the water. The frog became happy. It clapped. એટલે કે દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. તેણે પાણીમાંથી ઊંચું જોયું અને દેડકો ખુશ થઈ ગયો. તેણે પણ તાળી પાડી. જો વિદ્યાર્થી મિત્ર, હવે એ લોકો શું કરે છે, જે પાંદડા, લાકડાના ટુકડા, તણખલા અને દોરાની એક હોડી બનાવે છે. એ હોડી તેઓ પાણીમાં મૂકે છે અને તેની અંદર તેઓ કૂદી પડે છે. હવે હોડી ચાલવા લાગે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ નાચે છે અને મોટેથી ગીતો ગાય છે. દેડકો પણ એમના ગીતો સાંભળે છે, એમનો ઘોંઘાટ સાંભળે છે અને પાણીમાંથી ઊંચે જુએ છે અને જુએ છે કે તેઓ ખૂબ જ ખુશ છે. તેથી દેડકો પણ ખૂબ જ ખુશ થાય છે અને તાળી પાડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, તમને વાર્તાની અંદર સમજ પડી જ ગઈ હશે. શબ્દના અર્થ જે છે તમે તમારી નોટબુકની અંદર એકવાર ફરજિયાત લખવાના રહેશે. સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું રહેશે. આગળનો અભ્યાસ આપણે આવતા તાસમાં કરીશું. અલ્લાહ હાફિઝ.